જેતપુરમાં દબાણ હટાવની કામગીરી અંગે કોંગ્રેસે મામલતદારને આવેદન આપ્યું છે। મહત્વનું છે કે ડિમોલેશનની કામગીરીમાં વહાલા દલાલની નીતિ અપનાવાઈ રહી હોવાના આક્ષેપો થઈ રહ્યા છે। ગરીબ અને મધ્યમ પરિવારો સાથે અન્યાય થતો હોવાની કોંગ્રેસની રજૂઆત છે। શહેરમાં વગદારોએ કરેલા દબાણો સામે કોઈ જ પગલાં ન લેવાયા હોવાનો આરોપ લગાવી રહ્યા છે। 2 દિવસ અગાઉ તળાવ બ્યુટિફિકેશન માટે દબાણકર્તાઓને નોટિસ અપાઈ હતી। મામલતદારશ્રીને આવેદન આપેલ છે કે અત્યારે દબાણ દૂર કરવાની કામગીરી હાલે તેમાં વાલા દવલા નીતિ હાલે છે, જેમાં નાના લોકોના મકાન પાડવાની એને નોટિસો આપેલ છે અને પાડવાની કામગીરી ચાલુ છે। અત્યારે જોઈએ તો ઘણા કારખાનેદારો એના રસ્તાઓ ઉપર દબાણ કરે છે, એનું દૂર નથી કરવાનું। ઘણા બધા મોટા માતાઓ છે, એના દુકાનો છે તે દૂર નથી કરી। માત્ર નાના ગરીબ લોકો માટે કાયદો બેસાડી દીધો છે, તેનો અમે સખત વિરોધ કરીએ છીએ। માહિતી મળેલી છે કે બુલડોઝર પ્રક્રિયા જેતપુરમાં ચાલુ થઈ છે। હું માનું છું કે દબાણ હટાવવા જોઈએ, પરંતુ એમાં પક્ષાપક્ષી ન હોવી જોઈએ। આજે ગરીબ માણસો, મજલૂમ માણસો, બેબસ માણસો, તેની નાની નાની કેબિનો કે જેઓ ટંકે ટંકનું કરીને ખાય છે તેની કેબિનો લઈ લેવામાં આવે, તેની રેકડીઓ ઊંધી વાળી દેવામાં આવે, તેના મકાન પાડવાની નોટિસો આપવામાં આવે। ત્યારે હું કહેવા માંગુ છું સરકારશ્રીને કે જે ભારતીય જનતા પાર્ટીના આક્ષેપ કરું છું નામજોગ કે ભારતીય જનતા પાર્ટીના બગલ બચ્ચાઓએ જે કારખાના પાસે દબાણ કર્યા છે એને પેલા દૂર કરો। જે શ્રીમંત માણસો દબાણ કરે છે એને દૂર કરો। શા માટે ગરીબ માણસોને હેરાન કરો છો?